તો એ છે આપણે ગ્રેવ્સ કંપનીનું અને 10 હોર્સ પાવરનું એન્જિન છે। બાકી આમાં છે ને ડાયરો બોલેરો ગાડીને આવે છે, પછી ફંટીનાય આવે છે અને એક આપણે પોલીસ વાન આવતી હતી એનાય આવે છે। એટલે ત્યાં છે પાવર સ્ટાર્ટ, પણ આપણને એમને હારે આ વસ્તુ આપી છે એટલે આડી રીતે એમ કહેવા માંગે છે કે તમારો પાવર સ્ટાર્ટની સિસ્ટમ છે એ ટૂંક સમયમાં ખરાબ થઈ જશે, પછી તમારે આ સોટિયાથી ચાલુ કરવું પડશે। એટલે આ એને અગાઉ આપી દીધેલું, ભવિષ્યમાં સોટિયો મારવાની તૈયારી રાખવી ખરી। તૈયારી રાખજો। પાવર રિક્ષામાં અને ડીઝલ બુલેટમાં જે શીંગડા હોય ને એવા શીંગડા જ રાખ્યા। તો ફાઇનલી જો આપણે સિનેડાનો રિવ્યૂ આપવા માટે કેમેરામેન તરીકે અમારે ભાઉભાઈને બોલાવ્યા છે, પણ અમારે ભાઉભાઈ છે ને એને તે રિવ્યૂ આપવો છે, એ કે મારે કેમેરામેન નથી થવું, રિવ્યૂ આપવો છે। તો હવે છે ને હું ને ભાઉભાઈ બે થઈ અને તમને આપણા પૂરા સિનેડામાં જે કાંઈ ફંક્શન છે ને એનો બધો રિવ્યૂ આપીએ અને કઈ રીતના બધા ફંક્શન કામ કરે છે એ બધું કેવી અને એન્જિનને એની કેપેસિટી કેવડી છે અને કઈ રીતનું છે એ બધું। તો પહેલાં તો હે ને તમે આખા સિનેડાનો લુક જોઈ લો કઈ રીતનું છે, એમ બે બાજુથી જોઈ લો તો આ રીતનું છે આપણો સિનેડો। અને આપણે લઈ આવ્યા એવી જય ખોડિયાર વેલ્ડિંગ વર્ક્સ શીતલથી, અને આ એ લોકોનો નંબર છે કોઈને લેવો હોય તો। બાકી હે ને ડાયરો આપણો આ જે વ્લોગ રહ્યો ને એ કોઈ પેઇડ પ્રમોશન કે એવું કાંઈ નથી, એ લોકોએ આપણને પૈસા આપ્યા છે અને વ્લોગ બનાવી છે એવું કાંઈ નથી। આ તો ઘણા લોકોની કોમેન્ટ હતી કે તમારો અનુભવ મારી હારે શેર કરો, તમને કેવું આનું કામકાજ લાગ્યું, એ હાટું વ્લોગ બનાવી છે। બાકી કોઈ પેઇડ પ્રમોશન કે એવું કાંઈ છે નહીં, એટલે એ પહેલાં બધા એને કહી દઉં એટલે કોઈ કોમેન્ટ એવી કરતા નહીં। બાકી હવે છે ને હું ને ભાઉભાઈ બે થઈ અને તમને આખા સિનેડાનો રિવ્યૂ આપી દેવી। તો પહેલાં તો છે ને આપણે આખી ફ્રેમની વાત કરવી ને તો ડાયરો ફ્રેમ તો છે ને જેટલા પણ સિનેડા શીતલમાં કે ગમે ત્યાં બનતા હોય એ આ રીતની કેસીસ છે ને એ આખી આ રીતની આપણે ચેનલમાંથી જ બનતી હોય છે। આપણે 2-4ની ચેનલ આવે ને એની માથે જ આખી એનો પાટલો બનાવી થોડો બનાવી અને એની માથે જ આખું એન્જિન અને આખું સિનેડું બનતું હોય છે। અને બીજી વાત છે આનું એન્જિન, તો આનું એન્જિન રહ્યું ને ડાયરો એની ડિટેલ તમને આપું ને તો એ છે આપણે ગ્રેવ્સ કંપનીનું અને 10 હોર્સ પાવરનું એન્જિન છે। અને આ એન્જિન રહ્યું ને ડાયરો એ આપણે સ્પેશિયલ ઓર્ડર આપીને જ બનાવડાવ્યું હતું, એટલે નવું જ એન્જિન મુકાવડાવ્યું છે। બાકી ઘણા લોકો એવું હોય છે કે એ લોકો તમે ના જાઓ એટલે વાત કરે કે ભાઈ તમારે જૂનું એન્જિન જનરલ બનાવીને મૂકેલું હોય એ મૂકવું છે કે હાવ નવું પેટી એન્જિન મૂકવું છે, એટલે આપણે છે ને ડાયરો આમાં હાવ નવું પેટી એન્જિન જ મુકાયું છે અને 10 હોર્સ પાવરનું છે। બાકી આમાં 7 હોર્સ પાવરના એન્જિન ઘણા લોકો વાપરતા હોય છે, પછી એમાં જાજો શું કહેવાય કંપની અને ભાવ પ્રમાણે થોડો જાજો ફાર થતો હોય છે। અને બીજી વસ્તુ છે આનો ગેર, તો એનો ગેર રહ્યો ને એ આપણે મારુતિવાળાની જે જેન ગાડી આવે ને એનો છે, એટલે એ તે આપણે ટૂંકમાં શું કહેવાય ગેર જેન ગાડીનો મુકાવડાવેલો છે। અને બીજી વસ્તુ છે આનું ડિફ્રેશન, તો આનું ડિફ્રેશન જે રહ્યું ને ડાયરો એ આપણે મુકાવ્યું છે બોલેરો ગાડીનું। બાકી બધા સિનેડાવાળા જે બનાવતા હોય એ અલગ અલગ ગાડીઓના વાપરતા હોય, એ તે તમે ત્યાં જાઓ લેવા ત્યારે તમને સોફ્ટવેર કરતા હોય કે ભાઈ તમારે કઈ ગાડીનું મૂકવું છે। બાકી આમાં છે ને ડાયરો બોલેરો ગાડીનાય આવે છે, પછી ફંટીનાય આવે છે અને એક આપણે પોલીસ વાન આવતી હતી એનાય આવે છે, એટલે ટૂંકમાં અલગ અલગ ગાડીઓના ડિફ્રેશન આમાં એ લોકો વાપરતા હોય છે એવું છે। અને બીજી વસ્તુ છે બેટરી, તો આમાં બેટરીમાં તે ઘણા લોકો છે ને અલગ અલગ કંપની અને અલગ અલગ ભાવની બેટરી વાપરતા હોય છે, પણ આપણે છે ને અમારે ઉભાઈનો ફોન આવે છે એટલે ભાઉભાઈ જાય છે। બાકી બેટરી તે ઘણા લોકો છે ને અલગ અલગ ભાવની અને અલગ અલગ કેપેસિટીની મૂકતા હોય છે, પણ આપણે છે ને જે બેટરી લોકો રેગ્યુલર મૂકે ને એની કરતાં મોટી કેપેસિટીની અને ગેરંટીવાળી મુકાવી હતી, એટલે શું છે કે ભવિષ્યમાં સિનેડો ગમે એટલો ટાઈમ ચાલુ કર્યા વગરનો પડ્યો રહે તો આપણે સેલફમાં તકલીફ ન થાય। અને બીજી વસ્તુ છે આનું સ્ટેરિંગ, તો આના સ્ટેરિંગ રહે ને ડાયરો આમાં ઘણી જગ્યાએ તમે જુઓ ને સિનેડા તો એમાં આપણે જે 4 વ્હીલમાં હોય ને એ ટાઈપનું સ્ટેરિંગ આવે છે,
પણ આ જે મોડલ રહ્યું ને આમાં એ સ્ટેરિંગ કામ નથી આપતું, કેમ કે આ જે શનિયાળો રહ્યો ને એ આપણે શું કહેવાય ટાયર ચેન્જ કરી શકાય ને એ રીતનું છે. જે 4 વ્હીલ ટાઈપનું સ્ટેરિંગ વાળું જે ગોળ સ્ટેરિંગ વાળું શનિયાળો આવે ને એમાં જે આપણે ટાયર આવે ને એ કાં તો નહીં તમે લગભગ એમાં 4 વ્હીલ જ ઉપયોગ ટાયર કરી શકો. પણ આપણે જે આ શનિયાળો રહ્યો ને આમાં તમે 4 વ્હીલ અને 3 વ્હીલ એમ બે રીતે અલગ અલગ રીતે તમે આનો ઉપયોગ કરી શકો. એ હાટું થઈને આમાં આ આપણે જે રિક્ષાને કેમ હેન્ડલ હોય છે શીંગડાવાળું એ રીતનું જ હેન્ડલ રાખવું પડે છે. અને આમાં કઈ રીતના તમે ટાયર ચેન્જ કરી શકો ને એ તમને કહી દઉં. તો અત્યારે તો આમાં આપણે 4 વ્હીલ કરેલું છે, બાકી 3 વ્હીલ્યું કરવું હોય ને તગું એટલે આપણે એમાં શું કરવું પડે એ તમને કહી દઉં. તો 3 વ્હીલ્યું કરવા હાટું આપણે અત્યારે આ રહ્યું ને આમાં ખાલી 3 બોલ તમે ખોલો ને એટલે આમાં 3 બોલ ખોલી અને આગલા ટાયર કાઢી અને 2 બોલ વાંચી અને 3 વ્હીલવાળું તમે કરી શકો. તો એની હાટું છે ને આપણે જો આ ફ્રેમ રહીને એને અહીંયા એક બોલ અહીંયા છે અને એક બોલ જો ઓલા પણ છે એ 2 બોલ ખોલવાના અને એક બોલ અહીંથી ખોલી નાખો એટલે આગળના જે આ બે ટાયર છે ને એ ખુલી જાય અને એની જગ્યાએ પછી તમે અહીંયા આપણે જે રિક્ષામાં હોય એ રીતના જો સીપિયા આપેલા છે બાંબાના, તો એમાં તમે આગલું ટાયર ફિટ કરી અને બોલ વાંચી દો એટલે 3 ટાયરવાળું થઈ જાય છે. અને 3 ટાયરવાળું હોય તો એ કાઢી અને તમે આ બોલ પાછા વાંચી દો એટલે 4 વ્હીલ થઈ જાય છે. આ રીતની આની સિસ્ટમ છે. અને ડીઝલની ટાંકીની વાત કરવી ને તો એમાં એ લોકો આ રીતની રિક્ષાની જ ટાંકી મૂકે છે. અને અહીંયા છે આપણે સાવીનો પોઈન્ટ સેલ્ફ મારવા હાટું, આ છે લાઇટ ચાલુ બંધ કરવાનું, અને આ છે આપણે શીકણી જે એન્જિન ઉપાડવા હાટું શીકણી કરવી પડતી હોય એ છે. અને એન્જિન ચાલુ હોય ત્યારે બંધ કરવા હાટુંનું અહીંયા છે એ ખેંચો એટલે આપણે શનિયાળો બંધ થઈ જાય. અને બાકી તો જો અહીંયા છે ઓઇલ પંપ, આ પંપ જો ને એની મદદથી આપણે શું કહેવાય ઓઇલ ઉપડે અને હાઇડ્રોલિક અધેથી જે કાંઈ કરવાનું કામકાજ છે ને એ આ ઓઇલ પંપની મદદથી થાય છે. બાકી આવો નવો એક પંપ આપણે ઓલી બાજુ ફિટ કરી અને આમાં અલગ જુગાડ કરી અને દવા છાંટવાનું નહીં કરવું હોય તો એક પંપ આપણે એક્સ્ટ્રા આમાં ફિટ કરવો પડે છે એ રીતનું છે. અને બાકી આ છે ગેરનો દાંડિયો અને આમાં 4 ગેર છે. આમ તો 5 રિવર્સ થઈને, બાકી આમ 4 ગેર અને રિવર્સ થઈને 5 ગેર એ રીતનો ગેર છે. અને આ છે એ આપણે હાઇડ્રોલિકનો કંટ્રોલ છે. અને આ સીટ રહીને ડાયરો એ આપણે આમાં સ્પેશિયલ ઓર્ડર દઈ અને મિની ટ્રેક્ટરની મુકાવેલી છે. બાકી આમાં જે એ લોકો રેગ્યુલર આપે ને એમાં જે રિક્ષાની સીટ આવે ને એ રીતની સીટ આપે છે, પણ આપણે સ્પેશિયલ છે ને જે મિની ટ્રેક્ટરની સીટ હેવી આવે ને એ મુકાવી છે એટલે ભવિષ્યમાં કોઈ દિવસ સીટ ખરાબ થવાનો કે પ્રોબ્લેમ ન રહે. અને બાકી પાછળના ભાગમાં જો અહીંયા એ લોકોએ શું કહેવાય લાકડાના પાટિયા ફિટ કરી, આ જે ટાયર છે ને એના પંખામાંથી આ લાકડાના પાટિયા ફિટ કરી અને વાંહે સ્પેસ આપ્યું છે કે ત્યાં તમે એક્સ્ટ્રા હાથી કે એવું જે કાંઈ લઈ જવું હોય અથવા તો ખાતરની થેલી કે કોઈ પણ વસ્તુ મૂકવી હોય તો એ આપણે અહીંયા વચ્ચે મૂકીએ એકવી એ રીતનું લાકડાના પાટિયા મૂકી અને પ્લેટફોર્મ બનાવ્યું છે. અને આ છે છત્રી. જોકે છત્રીમાં તો ડાયરો આપવું એવું માનવું છે કે આનાથી લગભગ તમને કાંઈ ફેર ન પડે, કેમ કે જે ડ્રાઈવર છે ને એ અહીંયા બેઠો હોય બરાબર. તો તમે આમ જુઓ ને તો છત્રીનો ઉપરનો ભાગ અને ડ્રાઈવરની સીટનો ભાગ જો ને એ બે લેવલમાં છે એટલે લગભગ ડ્રાઈવરને કોઈ પણ પ્રકારનું તડકાથી કે એનાથી કાંઈ પ્રોટેક્શન મારા ખ્યાલથી લગભગ ન મળતું હોય. આ તો શું છે દેખાવના લીધે બધા ફિટ કરાવતા હોય. બાકી જો આની આ વસ્તુ છે એ થોડીક આગળ હોય ને તો છત્રી કામ આપે, પણ એ તે પોસિબલ નથી, કેમ કે તો પછી આ બધું નડતરરૂપ થાય. એટલે એ હાટું થઈને છત્રી જો કે લુક હાટું થઈને તમારે ફિટ કરવી હોય તો તમે કરાવી શકો છો ફિટ. અને અહીંયા છે એક શું કહેવાય નાની એવી ડીકી, એમાં આપણે એક્સ્ટ્રા મટીરિયલમાં જે કાંઈ પાના પકડ કે જે કાંઈ હારે રાખવાના સાધનો હોય એ બધું રાખી એકવી પીનું ને એવું. અને પાછળ જો અહીંયા છે આપણો શું કહેવાય હાઇડ્રોલિકનો જેક, જેનાથી આપણે આ જે થડવાની બધું ઊંચું નીચું કરવાનું હોય હાઇડ્રોલિક એ થાય છે. અને અહીંયા જો ટ્રોલી જોડવા હાટું એક હુક આપેલો છે પિન ને એવું બધું. આ છે આપણે ધુમાડિયું એક્ઝેસ્ટ સાયલેશન જે કાંઈ જોઈએ આ રીતનું આખો લુક છે. પછી તો આમાં તમારે જે કાંઈ શું કહેવાય જુગાડ કરી અને હાથીને એવું કાંઈ ફિટ કરવું હોય તો એ બધું આપણે આપણી રીતે ફિટ કરીએ એકવી. બાકી છે ને એ લોકો આમાં છે ને આપણને હારે તો એસેસરીઝમાં જે કાંઈ કહો ને એ એક આગલું ટાયર આપે છે
અને એક આપે છે એનું મડગાર્ડ, એટલે કે આગળના ટાયરનો પંખો આપણે જે રિક્ષામાં હોય ને એ રીતનો. અને એક આપે છે આજે એમાં છે ને સોટિયો ચાલુ બંધ કરવાનો, તો આ રીતનો સોટિયો આપે છે. એટલે ટૂંકમાં એ લોકોનું કહેવું એવું છે કે ભવિષ્યમાં કદાચ તમારે ક્યારેય સેલફ ખરાબ થઈ જાય તો તમે સોટિયો મારવાની તૈયારીમાં રહેજો. એ હાટું થઈને એ લોકો આપણને આજે સોટિયો આપે છે. એટલે જે કોઈ લઈ આવો એ સોટિયો મારવાની તૈયારીમાં રહેજો ખરા. અને એ સોટિયો જો આપણે એન્જિન આ પુલી રહીને એની હારે વીંટોળી અને રિક્ષા ચાલુ કરે ને એ રીતનું ચાલુ કરવાનો થાય છે. અને આ છે આપણે આગળની લાઇટ, એ મળે છે આપણને પીળા કલરની જે આવે ને લાઇટ એ. અને પાછળથી એ લોકોએ જો આપણને એક શું કહેવાય LED લાઇટ આપી છે આ રીતની. એ લાઇટ આપણને LED લાઇટ એક આપી છે. આ રીતનું આખો એનો રિવ્યૂ છે. અને એક પાછળ આપણને શું કહેવાય હાથી જોડવાનો થડો આપે છે. એ ઓપ્શનલ હોય છે, તમારે લેવો ન લેવો એ આપણી માથે આધાર રાખે છે કે આપણે થોડો લેવો કે ન લેવો, અથવા તો લેવો તો સિંગલ લેવો કે ડબલ લેવો, એ રીતનું છે. બાકી તો આમાં શું કહેવાય બીજું ખાસ કાંઈ છે નહીં. અને મટીરિયલ બધું આપણે છે ને સ્પેશિયલ ઓર્ડર દઈને બનાવડાવ્યું હતું ને, એટલે બધું મજબૂત જ વપરાયું છે. એટલે શું છે કે ભવિષ્યમાં આપણે જ્યાં સુધી રાખવું હોય ને ત્યાં સુધી આમાં આપણે કોઈ ચેન્જીસ ન કરવા પડે. બાકી તો મશીનરી છે અને દેશી જુગાડવાળી વસ્તુ છે બધી, એટલે થોડું જાજુ જે કાંઈ ખરાબી આવતી હોય એ તો લગભગ કોઈ પણ કંપનીનું તમે મટીરિયલ લાવો એટલે એ તો આવતી હોય, એ તો આવે જ તે. બાકી આપણે અત્યાર સુધીમાં હાંચ્યો એમાં બહુ બેસ્ટ છે. કાંઈ તકલીફ આપણને અત્યારે દેખાતી નથી. પછી ભવિષ્યમાં તકલીફ થાય તો એ આગળની વાત આગળ જોઈ લઈશું. તો આ રીતનો આપણો એક સનેડાનો રિવ્યૂ છે. બાકી શું કહેવાય નવું જો કોઈને લેવું હોય તો આપણે સજેસ્ટ એવું કરીશું કે કોઈ પણ કંપનીનું તમે કોને કોઈ પણ બ્રાન્ડનું લાવો, ગમે એ બનાવતા હોય એનું, પણ તમે એન્જિનને એવું છે ને બને ને ત્યાં સુધી 10 હોર્સ પાવરનું મુકાવો. એટલે કે તમારે શું કહેવાય ગમે એવા યુઝમાં લેવો હોય તો વાંધો ન આવે, એન્જિન દબાય નહીં અથવા તો એન્જિન ગરમ ન થાય. અને બને ને ત્યાં સુધી એન્જિન નવું મુકાવડાવવું. એટલે ભવિષ્યમાં શું છે કે એન્જિનમાં કાંઈ તકલીફ ન થાય. બેટરી તે નવી મુકાવી દેવી, એટલે સેલ્ફમાં તે તમારે બને ને ત્યાં સુધી કોઈ તકલીફને એવું ન થાય. તો આ છે આપણો સનેડાનું ટોટલ અને ફૂલ આખું રિવ્યૂ. અને બીજી વસ્તુ એ છે ડાયરો કે અત્યારના જે નવા સનેડા આવે ને એમાં શું કહેવાય PTOનો ગેર આવે છે. PTOનો ગેર એટલે કે પાછળના ભાગમાં આપણે ટ્રેક્ટરમાં તમે જોયું હશે હલરને અહીંયા આંકવા માટે જે પાછળ એક ઠોયો આવે એનાથી આપણે હલર જોઈન્ટ કરી અને આપણે પાછળના ગેરથી હલરને રોટાવેટરને બધું હાંકી શકીએ. પણ આપણે એને ડાયરો એ નથી લીધું. એનું કારણ એ છે કે આપણી પાસે ઓલરેડી 2 ટ્રેક્ટર છે. એક જૂનું આપણે ગૌઢું આવતા અને એક મોટું આપણે મહિન્દ્રાનું એ આવે છે જે લઈ આવ્યા એ. એટલે એ હાટું થઈ અને આપણે PTO વાળું નથી લીધું. કેમ કે આમાં આપણે શું કહેવાય મોટું રોટાવેટર કે હલરથી કાંઈ હાંકી ન હાંકવી, એટલે આપણે માટે એ નકામું હતું. એટલે આપણે PTO ગેરવાળો સનેડો નથી લીધો. બાકી એક PTO ગેરવાળો સનેડો આવે છે જેને થોડી ખેતી હોય અને રોટાવેટર હાંકવાની ગણતરી હોય તો એ લોકો રોટાવેટર અને PTO ગેરવાળું સનેડું લઈ શકે છે. તો આટલું છે આપણું રિવ્યૂ. અને હવે છે ને વ્યાજ આવી ઘાણા બાજુ બીજું શું. તો આ રીતનું અમારું કંઈક રિવ્યૂ છે. તમને ગમ્યું કે નહીં એ કોમેન્ટમાં જણાવજો.